સબસ્ક્રાઈબ કરી લો અમારી આ યુટ્યુબ ચેનલ જીકે ગુરુ ગુજરાતીને, જેથી આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને સૌપ્રથમવાર મળી જાય. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આજના વિડીયોમાં આપણે અહીં વાત કરીશું ગુજરાતી સાહિત્યકારોના તખલ્લુસ વિશે. મિત્રો વર્ગ 3ની પરીક્ષાઓમાં 2 કે 3 જે પ્રશ્નો છે તે ગુજરાતી સાહિત્યકારોના તખલ્લુસને લગતા પ્રશ્નો જે મૂકવામાં આવતા હોય છે. તો મિત્રો, આ વિડીયોમાં આપણે જે સાહિત્યકારોના તખલ્લુસ વિશે વાત કરીશું. જો વિડીયો પસંદ પડે તો વિડીયોને જરૂરથી એક લાઇક આપી દેજો અને વિડીયોને તમારા વોટ્સઅપ ગ્રુપમાં અથવા તો તમારા મિત્રોમાં જરૂરથી એકવાર શેર કરી દેજો. તો ચાલો આપણે આ વિડીયોની શરૂઆત કરીએ. મિત્રો, અહીં આપણે ગુજરાતના જે તખલ્લુસ વિશે વાત કરીએ તો સૌપ્રથમ છે કનૈયાલાલ મુનશી. તો મિત્રો, કનૈયાલાલ મુનશીને જે તેનું તખલ્લુસ રહેલું છે ઘનશ્યામ તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યાર પછી છે બીજું નટોલાલ પંડ્યા. તો નટોલાલ પંડ્યાને ઉષ્ણુસ નામના તખલ્લુસથી પણ ઓળખવામાં આવે છે. ત્યાર પછી છે ઇબ્રાહિમ પટેલ. તો મિત્રો, ઇબ્રાહિમ પટેલને છે તે બેકાર નામના જે તખલ્લુસથી જે ઓળખવામાં આવે છે. ત્યાર પછી છે ઝીણાભાઈ દેસાઈ. તો મિત્રો, ઝીણાભાઈ દેસાઈને સ્નેહરશ્મિ નામના તખલ્લુસથી ઓળખવામાં આવે છે. ત્યાર પછી છે ઘનશંકર ત્રિપાઠી. તો ઘનશંકર ત્રિપાઠી છે તેને અઝીઝ નામના જે તખલ્લુસથી ઓળખવામાં આવે છે. ત્યાર પછી છે ભોગીલાલ ગાંધી. તો મિત્રો, ભોગીલાલ ગાંધીને ઉપવાસીના તખલ્લુસથી જે ઓળખવામાં આવે છે. ત્યાર પછી છે અરદેસર ખબરદાર. તો મિત્રો, અરદેસર ખબરદારને 2 જે તખલ્લુસ રહેલા છે, પેલું છે અદલ અને બીજું છે મોટાલાલ, એમ 2 જે તખલ્લુસથી તેને ઓળખવામાં આવે છે. ત્યાર પછી છે મધુસૂદન પારેખ. તો મિત્રો, મધુસૂદન પારેખને છે તેને પ્રિયદર્શી તખલ્લુસથી જે ઓળખવામાં આવે છે. ત્યાર પછી છે બરકત અલી વિરાણી. તો મિત્રો, બરકત અલી વિરાણીને છે તેને બેફામ નામના તખલ્લુસથી ઓળખવામાં આવે છે. ત્યાર પછી છે ત્રિભુવનદાસ લુહાર. તો મિત્રો, ત્રિભુવનદાસ લુહારને છે તે સુંદરમ નામના તખલ્લુસથી જે ઓળખવામાં આવે છે. ત્યાર પછી છે સુરસિંહ ગોહિલ. તો મિત્રો, સુરસિંહ ગોહિલનું તખલ્લુસ રહેલું છે કલાપી તરીકે તેને ઓળખવામાં આવે છે. ત્યાર પછી છે ગૌરીશંકર જોશી. તો મિત્રો, ગૌરીશંકર જોશીને છે તે ધૂમકેતુના તખલ્લુસથી જે ઓળખવામાં આવે છે. ત્યાર પછી છે ડાયાભાઈ દેરાસરી. તો મિત્રો, ડાયાભાઈ દેરાસરીને જે બુલબુલ નામના જે તખલ્લુસથી જે ઓળખવામાં આવે છે. ત્યાર પછી છે ચીનુ મોદી. તો મિત્રો, ચીનુ મોદીને છે તે ઇરશાદ નામના જે તખલ્લુસથી જે ઓળખવામાં આવે છે. ત્યાર પછી છે રમણભાઈ નીલકંઠ. તો મિત્રો, રમણભાઈ નીલકંઠને છે તે મકરંદ નામના જે તખલ્લુસથી જે ઓળખવામાં આવે છે. ત્યાર પછી છે દત્તાત્રેય કાલેલકર. તો મિત્રો, દત્તાત્રેય કાલેલકરને કાકા સાહેબના તખલ્લુસથી જે ઓળખવામાં આવે છે. ત્યાર પછી છે બકુલ ત્રિપાઠી. મિત્રો, તો બકુલ ત્રિપાઠીને છે ઠોઠ નિશાળિયાના જે તખલ્લુસથી ઓળખવામાં આવે છે. ત્યાર પછી છે મણિશંકર ભટ્ટ. તો મિત્રો, મણિશંકર ભટ્ટને જે કવિ કાંતના તખલ્લુસ નામથી જે ઓળખવામાં આવે છે. ત્યાર પછી છે કવિ નાનાલાલ. તો મિત્રો, કવિ નાનાલાલને પ્રેમ ભક્તિના જે તખલ્લુસથી જે ઓળખવામાં આવે છે. ત્યાર પછી છે મનુભાઈ પંચોળી. તો મિત્રો, મનુભાઈ પંચોળીને છે તે દર્શકના જે તખલ્લુસથી જે ઓળખવામાં આવે છે. ત્યાર પછી છે ચંદ્રવદન મહેતા. તો મિત્રો, ચંદ્રવદન મહેતાને છે ચંદા મામા તરીકે નામના તખલ્લુસથી જે ઓળખવામાં આવે છે. ત્યાર પછી છે બળવંતરાય ઠાકોર. તો મિત્રો, બળવંતરાય ઠાકોરને છે તે સહેનીના તખલ્લુસથી જે ઓળખવામાં આવે છે. ત્યાર પછી જોઈએ તો સૂર્યકાંત ત્રિપાઠી. તો મિત્રો, સૂર્યકાંત ત્રિપાઠીને નિરાલાના તખલ્લુસથી જે ઓળખવામાં આવે છે. ત્યાર પછી છે ઉમાશંકર જોશી. તો ઉમાશંકર જોશીને 2 તખલ્લુસથી ઓળખવામાં આવે છે. તેમાં વાસુકી અને શ્રવણ આ બંને તખલ્લુસ જે ઉમાશંકર જોશીના રહેલા છે. ત્યાર પછી છે લાભશંકર ઠાકર. તો મિત્રો, લાભશંકર ઠાકરને છે તે પુનર્વસુના તખલ્લુસથી જે ઓળખવામાં આવે છે. ત્યાર પછી છે
રામનારાયણ પાઠક. તો મિત્રો રામનારાયણ પાઠકને 4 જેટલા જે તખલ્લુસથી ઓળખવામાં આવે છે, તેમાં સ્વેરવિહારી, દ્વિરેફ, શેષ અને જાત્રાળુ આ 4 જેટલા જે તખલ્લુસ છે તેમના રહેલા છે. ત્યાર પછી છે બંસીલાલ વર્મા. તો મિત્રો બંસીલાલ વર્માને ચકોર તરીકે જે તખલ્લુસ છે તેનાથી તેને ઓળખવામાં આવે છે. ત્યાર પછી છે જયંતિ પટેલ. તો મિત્રો જયંતિ પટેલને છે તે રંગલા નામના જે તખલ્લુસથી જે ઓળખવામાં આવે છે. ત્યાર પછી છે અમૃતલાલ ભટ્ટ. તો મિત્રો અમૃતલાલ ભટ્ટને છે એ ઘાયલ નામના તખલ્લુસથી જે ઓળખવામાં આવે છે. ત્યાર પછી છે ગીજુભાઈ બધેકા. તો મિત્રો ગીજુભાઈ બધેકાને જે મૂછાળી માં જે નામના તખલ્લુસથી જે ઓળખવામાં આવે છે. ત્યાર પછી છે જયંતિલાલ ગોહેલ. તો મિત્રો જયંતિલાલ ગોહેલને છે તો માય ડિયર જયુના તખલ્લુસથી તેમને ઓળખવામાં આવે છે. ત્યાર પછી છે કિશનસિંહ ચાવડા. તો મિત્રો કિશનસિંહ ચાવડાને છે તે જીપ્સીના તખલ્લુસથી તેમને ઓળખવામાં આવે છે. તો મિત્રો આ હતા મહત્ત્વપૂર્ણ ગુજરાતી સાહિત્યકારોના તખલ્લુસ વિશેના જે વિડીયો. જે તમને પસંદ પડ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઈક અને તમારા મિત્રોને શેર કરવાનું ભૂલશો નહીં, કેમ કે અમે હવે આવા દરેક ઘણા વિડીયો છે તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષાઓ માટે અમારી આ યુટ્યુબ ચેનલમાં મૂકતા રહેશો. તો વિડીયો પસંદ પડ્યો તો જરૂરથી શેર કરજો અને વિડીયો જોવા બદલ આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.